મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આપણે બહુ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે મેઇન રિટન એક્ઝામ માટે જે ક્વોલિફાઈંગ ટેસ્ટ લેવાની હતી ડીવાયએસઓની એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે। તો આજે હું તમને તેના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડીશ, બરાબર છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાયેલા છે, જ્યાં તમને અવનવી તમામ અપડેટ મળી રહે એટલા માટે મારી આ ચેનલનો મુખ્ય હેતુ છે, બરાબર। અને મળતી રહેલી છે, નાનામાં નાની અપડેટ છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા મળી રહેલી છે। જો આજે તમે ફર્સ્ટ ટાઈમ મારી યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો, બરાબર છે। તો જે સિલેક્ટ પ્રોવિઝનલ ક્વોલિફાઈંગ કેન્ડિડેટ છે, જેને મેઇન્સ રિટન એક્ઝામ આપવાની છે, તે તમને સંખ્યા દેખાય છે, બરાબર છે, 3342, બરાબર છે, સિલેક્ટેડ કેન્ડિડેટ। હવે ક્યાં કેટલા કેટેગરી વાઇઝ છે તેના વિશે આપણે હવે માહિતી મેળવીએ, બરાબર છે। તો જનરલ મેલ છે એનું કટ ઓફ છે 106.79 અટકેલું છે, એમાં સિલેક્ટેડ કેન્ડિડેટ છે 285, બરાબર છે। ત્યારબાદ એક જ મિનિટ, તો જોઈએ જનરલનું મેં તમને કીધું એમ 106 માર્કે અટકેલું છે, બરાબર છે। આપણે જ્યારે અંદાજિત કટ ઓફની વાત કરી હતી ત્યારે આ જ પ્રમાણે મેરિટની વાત કરી હતી, બરાબર છે, લેક્ચર મેં એનો લીધો હતો અને એ પ્રમાણે જ અટક્યું છે, બરાબર। ત્યારબાદ જનરલ ફિમેલ છે 100, ઈડબ્લ્યુએસ મેલ છે 106.79, ઈડબ્લ્યુએસ ફિમેલ 100, બરાબર છે। એટલે ફિમેલનું મોસ્ટ ઓફલી તમામ કેટેગરીનું જોવા જઈએ તો 100એ અટકેલું છે, માત્ર એસટી ફિમેલને બાદ કરતા, બરાબર છે, 100.33। ત્યારબાદ મેલનું આપણે જોવા જઈએ તો એસટી મેલને બાદ કરતાં તમામ મેલનું 106.79એ અટકેલું છે, એટલે કે ઈડબ્લ્યુએસ મેલ, જનરલ મેલ, એસીબીસી મેલ, એસસી મેલ, માત્ર એસટી કેટેગરીનું છે મેલનું 104 છે તેના પર અટકેલું છે, બરાબર છે। તો ખાસ યાદ રાખજો, જે પણ વિદ્યાર્થીઓ કટ ઓફ ક્વોલિફાઈંગ માટે સિલેક્ટેડ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ અને ખૂબ જ તૈયારી કરી આગળ વધો એવી દિલથી શુભેચ્છા, અને મેઇન્સ રિટન એક્ઝામ પાસ કરી અને ડીવાયએસઓ બની જાઓ એવી દિલથી શુભેચ્છા, બરાબર છે। તમારે કેટલા માર્ક 106.79 એ તો ક્વોલિફાઈંગ માર્ક છે, પણ તમે પેપર લખ્યું એટલે તમને ખબર તો હશે જ કે તમારે કેટલા માર્ક થાય છે, 106થી પણ વધારે થતા હશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જઈ રહ્યો છે એ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ જરૂર કરજો કે મારે સર એટલા માર્ક થાય છે, બરાબર છે। તો એના પરથી આપણે તમને ફાઇનલમાં તમારે કેટલી મહેનત કરવી પડશે અને વારો આવી જશે કે નહીં એના વિશે તમને માહિતી આપીશ, બરાબર છે। તો આ જે છે તે મેરિટ એ કઈ રીતે જોવાનું, ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે, તો આપણે જોઈએ। તો અહીંયા એમણે મેન્શન કરેલું જ છે, બરાબર, રોલ નંબર છે એ રોલ નંબરથી છે એ તમે જોઈ શકશો, બરાબર છે। અહીંયા તમારે તમારો રોલ નંબર છે એમાં મેન્શન કરેલો છે કે નહીં એ તમારે ખાસ જોવાનું રહેશે। જો તમારો રોલ નંબર હશે તો તમે મેઇન રિટન એક્ઝામ માટે ક્વોલિફાઈંગ ગણાશો, બરાબર છે। બધા પેજ તમારે જોઈ લેવાના રહેશે, તમારી સિરીઝ પ્રમાણે જ્યાં તમારો નંબર આવતો હોય ત્યાં, બરાબર છે। ટોટલ જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવી જાય છે, બરાબર છે। 3342 છે એ સિલેક્ટેડ કેન્ડિડેટ છે, આમ ફેરવીશું એટલે તમને ખ્યાલ આવી જશે। જો આવી ગયું, ટોટલ આખી પીડીએફ છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં ઓલરેડી મેં મૂકી દીધેલી છે, ત્યાં તમે જોઈ લેજો, બરાબર। તો ખાસ યાદ રાખજો, ઓકે। 3342 છે એ સિલેક્ટેડ ઉમેદવારો છે, બરાબર છે। હવે તમારે પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ એટલે હવે તમારે તૈયારી કરવાની આવશે મેઇન્સની, બરાબર છે। તો ખાસ યાદ રાખજો, હવે મેઇન્સ રિટન એક્ઝામ છે એ તમારે ખૂબ જ વ્યવસ્થિત પરીક્ષા દેવાની છે, બરાબર છે। તમારે સિલેબસ છે એ તો તમને ખબર જ હશે કયો સિલેબસ છે, બરાબર છે।
એટલે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની રહેશે. ખાસ યાદ રાખજો. બરાબર, હું તમને જણાવી દઉં, આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર, એક જ મિનિટ હો. આટલી બાબતો તમારે ધ્યાન રાખવાની મેઇન્સ માટે. અભ્યાસક્રમ મુજબ તૈયારી. લેખિતમાં પ્રેક્ટિસ કરવાની. બરાબર, આપણે રિટર્ન દેવાની છે. આ બે બાબતો તો ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર છે, જેટલું રિટર્ન તમારું સારું હશે એટલું તમને ખૂબ જ બેનિફિટ થવાનો છે. અને હવે તમે જે તૈયારી કરી રહ્યા છો તે સિલેબસ પ્રમાણે તૈયારી કરી રહ્યા છો કે નહીં એ પણ ખૂબ જ જરૂરી છે. હવે તમે આડેધડ તૈયારી કરશો તો તમારાથી મેઇન્સ ક્લિયર નહીં થાય. બરાબર છે, એટલે જો તમારે ડીવાયએસઓ મેઇન્સ ક્લિયર કરવી હોય તો આ બે બાબતો ખાસ ધ્યાન રાખવી પડશે. જો આ બે બાબતો તમને ગળે ઉતરી ગઈ તો તમને ડીવાયએસઓ પાસ થતા માટે કોઈ રોકી શકશે નહીં. બરાબર છે, એક તો અભ્યાસક્રમ મુજબ તમારે તૈયારી કરવાની છે અને લેખિતમાં એની પ્રેક્ટિસ કરવાની છે સવાલ જવાબની. પછી બીજું તમારું કન્ટેન્ટ કેવું છે રિટર્નનું એ પણ જોવામાં આવશે. બરાબર છે, તમારું કન્ટેન્ટ પ્રોપર છે કે નહીં એમ. બરાબર, તમે વ્યવસ્થિત લખ્યું છે કે નહીં એ પણ પરીક્ષામાં જોવામાં આવતું હોય છે, એના પણ માર્ક હોય છે. એટલે આ બધી બાબતો છે તમારે જીપીએસસી ડીવાયએસઓ માટે. તમારા અક્ષર છે એ પણ સારા હોવા જોઈએ. એ તો પ્રેક્ટિસ કરો એટલે આવી જાય. બરાબર છે, એટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર છે, અને બીજું, હવે આ બધી બાબતો તમે ધ્યાનમાં રાખશો તો તમે ડીવાયએસઓ 100% કમ્પ્લીટ કરશો. બરાબર છે, ત્યારબાદ ટીડીઓની પણ આપણે માહિતી આપી છે. એમનું પણ એક્ઝામનું પરિણામ આવશે એટલે એમને આપણે પ્રોપર માહિતી આપશું. બરાબર છે, તો તમામ આપણે જે ડીવાયએસઓનું કટ ઓફનો મેરિટનો લેક્ચર બનાવ્યો હતો એ પ્રમાણે જ મેરિટ ગયું છે 100%. એકાદ બે માર્ક કદાચ આગા પાછી રહ્યું છે 100%. બરાબર, તો એ વિદ્યાર્થીઓના તારણના આધારે કાઢેલું હતું. બરાબર છે, તો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એને મેં દિલથી કોંગ્રેચ્યુલેશન. મને મેસેજ કરજો તમે કેટલા પાસ થયા છો, કેટલા માર્ક આવ્યા છે, અને મેઇન્સ રિટર્નની તૈયારી કઈ રીતે કરવી, આગળની રણનીતિ શું છે એનો વિસ્તૃત લેક્ચર હું આના પછી લઈને આવીશ. તો તમે જોડાયા ના હો તો જોડાઈ જજો. અને ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની આપણા ગ્રુપની લિંક આપેલી છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો તમે ના જોડાના હો તો આજે જ જોડાઈ જજો. ત્યાં તમામ પીડીએફ છે તે સદર પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી જરૂર મોકલી દેજો. અને બેલ આઇકન બટન પર ક્લિક કરજો જેથી મારા લેક્ચરની તમામ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. થેન્ક યુ મિત્રો, આભાર.